વડોદરાના અલકાપુરી વિસ્તારમાં પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ પાસે આજે સવારે અંદાજે 60 વર્ષ જૂનું વડનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. વૃક્ષ પડતા નજીકના વીજ થાંભલા તૂટી પડ્યા અને વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃક્ષને કાપી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ જીઈબીની ટીમે પણ નુકસાનગ્રસ્ત વીજ લાઇન અને થાંભલાઓની મરામતની કામગીરી હાથ ધરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી. તંત્ર દ્વારા સ્થળને સુરક્ષિત બનાવી વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ગાયકવાડ શાસનનું વર્ડ છે. તો મેં અમારે બચપન અહીં ગયા ત્રીજી પેઢી થઈ નહીં. બરાબર. હા, કોઈ જાનહાનિ નુકસાન થયું નથી. કશું બધું એટલે જીબી વાળા બી ટાઈમ પર આવી ગયા, ફાયર બ્રિગેડ વાળા બી આવી ગયા, જેવો ફોન કરે આવી ગયા. ઠંડક મળતી હતી, ઠંડક નહીં રહી. ઠંડક નહીં રહી, બસ હવે ઠંડક મળતી હતી. લોકો આવીને બેસતા હતા, બાગડા છે મંદિર પર બેસતા હતા, થોડું ઠંડક ઓછી થઈ ગઈ એવું. શું નામ તમારું? મારું નામ મહેબૂબભાઈ. મારું નામ મનીષ પરદેશી છે. આ વડ લગભગ 65 થી 70 વર્ષ જૂનું હશે અને આ છે પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ, રેસકોર્સ સર્કલ નિયર આંબેડકર સર્કલ પાસે. આ એકચ્યુઅલી ગાયકવાડી જગ્યા છે. અહીંયા પીડબ્લ્યુડી ક્વાર્ટર્સ પણ આવ્યા છે, અહીંયા ગાયકવાડી હાઉસ બી છે. લગભગ 100 વર્ષથી બી વધારે જૂના છે. આ ઝાડ પડ્યું આજે સવારે જ પડ્યું છે, લગભગ સવારે 10-10:30 ની અરસામાં જ આ ઝાડ પડ્યું છે. પણ અહીંયા કોઈ નુકસાન નથી થયું, કોઈને અહીંયા જાનહાનિ નથી થઈ. એટલો પ્રોબ્લેમ એવો થયો છે કે અહીંયા જે લાઇટ્સ છે એ જતી રહી છે, થાંભલા બધા પડી ગયા છે. પણ અમે લોકોએ કોર્પોરેશનમાં, અમે લોકોએ પછી ફાયર બ્રિગેડમાં અને અમે લોકોએ જીબીમાં કમ્પ્લેન કરી. જીબી વાળા અને ફાયર બ્રિગેડ વાળા આવી ગયા છે. એમનું કામગીરી એમને ધીરે ધીરે ચાલુ કરી દીધી છે. અફસોસ એક વાતનો છે કે આ ઘણો જૂનો ઝાડ છે, મારા બાપ દાદાના સમયનો ઝાડ છે. અહીંયા મારા બાપ દાદા બી રમ્યા છે, હું પણ રમ્યો છું. અફસોસ એ વાતનો કે બહુ જૂનું ઝાડ હતું અને અહીંયા ઘણી બધી અમારી નાની મોટી યાદો બી છે. આ ઝાડ પર અમે રમ્યા બી છે, આ ઝાડ પર અમે લોકોએ છાંયડો લીધો છે, બેઠા છે, અમે લોકોએ અમારું નાનપણ કાઢ્યું છે. એટલે અફસોસ છે, પણ હવે આમાં કશું કરી શકાય નહીં. પડી ગયો છે, એનું દુઃખ છે. આ એકચ્યુઅલી ભાતુજી મહારાજનું મંદિર છે અમારા ત્યાંનું, અને આ એવું મંદિર છે કે અહીંયા કમળાનો રોગનું નિવારણ કરવામાં આવે છે. લગભગ આ મંદિર બી 80 થી 90 વર્ષ જૂનું છે. તમે જોઈ શકો છો કે આ કેટલું જૂનું ઝાડ હોઈ શકે. આમાં ઘણું બધું ઊંડો ખાડો થઈ ગયો છે, નુકસાન બી છે. હવે કઈ વાંધો નહીં, હવે ભગવાનની લીલા છે, હવે ભગવાન જે કરે ખરું.